તો કેમ છો મિત્રો? નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આજના આપણા વ્લોગમાં આપણે જોઈશું બિલકુલ દેશી અને ઓર્ગેનિક વાલોડ, જ્યાં શિયાળાની સિઝનની અંદર પહેલાં આપણે કારેલાનો વ્લોગ જોયો, ટિંડોળાનો વ્લોગ જોયો. હવે વિન્ટરની સિઝનમાં સરસ મજાના આપ ફૂલો જોઈ શકો છો અને બિલકુલ છાણિયા ખાતરની અંદર અને ખાલી ફક્ત પાણીથી, વગર દવાના છંટકાવ વગર, આ એઆઈના જમાનામાં, ડિજિટલ યુગના જમાનામાં તમને ક્યાંય ઓનલાઈન કે કોઈ પણ ડિજિટલ યુગની અંદર ઓનલાઈન તમને આવી પણ દેશી અને ઓર્ગેનિક વાલોડો ક્યાંય ના તો એમેઝોન, ફ્લિપકાર્ટ કે કોઈ પણ વેબસાઇટ પર મળશે નહીં. ફક્ત આપણી જ આ ઓર્ગેનિક વેબસાઇટ છે, જે કુદરતી વેબસાઇટ છે, ત્યાં જ તમને મળી રહેવાની છે. અને આપણે આ ઘરે જ ઉગાડવાનો પ્રયત્ન કરેલ છે. આપ જોઈ શકો છો લાંબે સુધી વિશાળ વેલાઓની અંદર બિલકુલ ઓર્ગેનિક દેશી પદ્ધતિથી આપણે ઘરે જ શાકભાજી ઉગાડવાનો પ્રયાસ કરેલ છે. સરસ મજાના એના રંગબેરંગી ફૂલ પણ આવી ગયા છે અને વાલોડ પાપડી લાગવા માંડી છે, જે બજાર ભાવે ઘણી જ મોંઘી હોય છે અને એ પણ આવી છાણિયા ખાતરથી, ઓર્ગેનિક અને દેશી પદ્ધતિથી પકવેલ પણ આપણને મળતી હોતી નથી. તો મારા આજના આ ઓર્ગેનિક દેશી વાલોડના બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને માર્ક ઝુકરબર્ગને પણ કહેજો કે અમેરિકાની અંદર પણ જો તમારે ખાવી હોય તો અમારા ભારત દેશના ગુજરાતના નાનકડા ગામમાં તમને આ ઓર્ગેનિક દેશી વાલોડ મળી જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.